હે માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે તો સવારમાં હિયાંશભાઈ ખોવાઈ ગયા। પછી મેં બધે જોયું ને તો ક્યાંય હિયાંશભાઈ નહોતા, એટલે મને ખબર પડી ગઈ કે હિયાંશભાઈ છે ને ઉપરની રૂમના બાથરૂમમાં કાંઈ કાંડ કરે છે, કેમ કે એ ઝાઝા ભાગે ન્યાદ હોય। હું આવીને જોતી હતી ને ત્યાં ભાઈએ તો કાંડ ચાલુ કરી દીધા હતા। એટલી વારમાં તો મહેમાન પણ આવી ગયા। કાલે મારા મામાજીને ઘરે યજ્ઞ હતો, એટલે ત્યાં બધા મહેમાન આવેલા હતા અમદાવાદથી, એટલે એ બધા મહેમાન પછી મારા ઘરે પણ આવ્યા। પછી મેં બધા મહેમાનને શરબત ઠંડુ વરિયાળીનું પાઈ દીધું અને બધા મહેમાન સાથે થોડી વાર બેઠા અને વાતો કરી કેટલી બધી, બહુ જ મજા આવી ગઈ। હું શરબત બનાવતી હતી ને એટલે મને જોઈને મહેમાન મારા વખાણ કરતા હતા કે 3 બાળકોને સાચવા અને ઘરનું બધું કામ કરવું બહુ સારી વાત કહેવાય, અને સરસ ચોખ્ખું બધું ઘરમાં રાખવું એટલે બહુ સારી વાત કહેવાય। એટલે મારા અવાજ છે, મારા કાને એ અવાજ પડ્યો અને હું તો ફૂલાઈ ગઈ। મેં તો મહેમાનને મસ્ત ઠંડુ શરબત પાઈ દીધું। પછી મહેમાને શરબત પી લીધું, થોડી વાર બેઠા અને પછી મહેમાન રહ્યા। હાલો, મહેમાન તો જતા રહ્યા, પણ હવે આપણે પેટ પૂજા કરવાનું તો કંઈક કરવું પડશે ને। એટલે મારે તો અમાસ હતી, એટલે મારે વેફર ખાવાની હતી અને પ્રિયલબેનને અને હિયાંશભાઈને બંનેને ખાવાનું હતું। તો પ્રિયલબેન અને હિયાંશભાઈ માટે ખમણ મંગાવ્યા અને મને અમાસ રહેતા જોઈને જેલીબેન પણ આખો દિવસ આજ તો અમાસ રહ્યા। પછી હિયાંશભાઈ અને પ્રિયલબેને ખમણ ખાધા અને મેં અને જેલીબેને છાશ અને વેફર ખાધી। મહેમાન જતા રહ્યા, પણ જો આ ગ્લાસ તો મારાથી તૂટી જ ગયો। પછી અમારે આખા વર્ષની ખાંડ સ્ટોર કરવાની હતી, એટલે દુકાનવાળા ભાઈ તો ઓટલે મૂકીને જ જતા રહ્યા ખાંડ, પણ મારે એને અંદર લેવાની હતી, તો મારા એકથી લેવાતી નહોતી। અને આ મારા ભાઈ એ તો હોય જ બધા કામમાં, મને કે લાવ મમ્મી હું તને લેવડાવું। પછી હું માર્કેટમાં ગઈ ને તો ત્યાં મસ્ત મજાના ઓર્ગેનિક અને તાજા ફ્રેશ કેળા જોયા મેં, તો મેં બાળકો હાટું લઈ લીધા, કેમ કે અમારા ત્રણેય બાળકોને કેળા બહુ જ ભાવે, તો ત્રણેય હાટું લઈ લીધા। અને હિયાંશભાઈ અમારે જો લાઇક કરવાનું કહે છે, પણ એને આવડતું નથી, એટલે હું એને શીખવાડું છું લાઇક કરો એમ કહેતા। પછી ત્યાર પછી આજે અમાસ હતી, એટલે અમારી દાદાના ચોખા કરવાના હોય સુરાપુરા દાદાને, એટલે મેં ચોખા મૂકી દીધા, દાળ મૂકી દીધી। અને હા, અમે તો દર અમાસ રહીએ છીએ, પછી દર અમાસે ચોખા કરી અને દાદાને ઝારી અને પછી જ અમે ઉપવાસ તોડીએ છીએ। ત્યાર પછી અમારા જેલીબેનને ભૂખ લાગી ગઈ હતી, કેમ કે એને આખો દિવસ આજે અમાસ રહેલી હતી, તો કે વેફર ખાવી છે। મેં કીધું સારું, અને આ જો ચોખા બની ગયા ને એટલે મારા પ્રિયલબેને દાદાને ચોખા ઝારી દીધા અને જેલીબેને પણ આશીર્વાદ લઈ લીધા અને પગે પણ લાગી લીધું। અને ત્યાં પછી એક રિક્ષા આવી ગઈ, જે અમારા ઘઉં અને તેલના ડબ્બા ભરવાના હતા બંને ઘરે, મારા જેઠના ઘરે ને અમારા ઘરે, એટલે એ રિક્ષા પણ આવી ગઈ અને બધું ઉતારવા માંડ્યા। ત્યાર પછી જો મારા રુદ્રભાઈ, હિયાંશભાઈ અને બંને દાદા બંને દીકરાને રમાડે છે મસ્ત પ્રેમથી, તો જો બંને કેવા રમે છે। તો